ભચાઉ ગાંધીધામ હાઈવે પર ભીષણ આગ, પેટ્રોલ પંપથી 20 મીટરના અંતરે ગોડાઉન સળગ્યું, બ્લાસ્ટ થવાના ખતરાએ ફાયર ટીમની ચિંતા વધારી. ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની ઘટના બપોરે લગભગ 32 વાગે બની હતી. ગોડાઉનની માત્ર 25 થી 30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલ હોવાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આગની જાણ થતાં જ આસપાસના ગામોના પાણીના ટેન્કર્સ ઘટના સ્થળે પહોંચ્યા. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ધુમાડાના ગોટા 5 કિમી સુધી દેખાય. આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થયોના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.